કાયમી ભરતી, લઘુત્તમ વેતન અને સુરક્ષા સાધનો સહિત 8 વિવિધ પ્રશ્નોને લઈને વર્ગ 4ના સફાઈ કામદારોએ આવેદનપત્ર પાઠવ્યું. લાંબા સમયથી ચાલી આવતી માંગ આંગણવાડી બહેનો હોય, આશા વર્કરો હોય, સફાઈ કર્મચારીઓ હોય કે પછી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ હોય, તે કર્મચારીઓની એક જ માંગ છે: કાયમી ભરતી કરો, લઘુત્તમ વેતન ચૂકવો અને સુરક્ષાના સાધનો સહિત 8 માંગણીઓ મુદ્દે રજૂઆત કરી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, થરાદ પાલિકામાં સફાઈ કામદારોએ હક માટે આવેદનપત્ર આપ્યું હતું, જેમણે કાયમી ભરતી, લઘુત્તમ વેતન અને સુરક્ષા સાધનો સહિત 8 વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી. થરાદ નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોએ વર્ષોથી પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે પાલિકાના પ્રમુખને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે થરાદ શહેરનો વિસ્તાર અને વસ્તી સતત વધી રહી છે, છતાં વર્ષોથી સફાઈ કામદારોની ખાલી જગ્યાઓ ભરાઈ નથી. પરિણામે હાલના કર્મચારીઓ પર કામનો બોજ વધી રહ્યો છે. તેથી વસ્તીના ધોરણે તાત્કાલિક નવી ભરતી કરવાની માંગ પણ કરવામાં આવી છે. સફાઈ કામદારોએ સરકારના નિયમો મુજબ તમામ કર્મચારીઓને સંપૂર્ણ લઘુત્તમ વેતન ચૂકવવાની, રવિવારની રજાના નામે પગારમાં થતી કપાત બંધ કરવાની અને દર મહિને નિયમિત 30 દિવસનો સંપૂર્ણ પગાર ચૂકવવાની માંગ પણ ઉઠાવી હતી. આ ઉપરાંત ફરજ દરમિયાન ગમબૂટ, હાથમોજા, માસ્ક, સાવરણા, પાવડા, તગારા સહિતના જરૂરી સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવવા, નિવૃત્ત થયેલા કર્મચારીઓના વારસદારોને નિયમ મુજબ નોકરીમાં સમાવવાની, વાલ્મીકી સમાજના પ્લોટ ધારક પરિવારોને સરકારી આવાસ યોજનાનો લાભ આપવાની તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ તમામ સફાઈ કામદારો સુધી પહોંચાડવાની માંગ કરવામાં આવી હતી. સફાઈ કામદારોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમના પ્રશ્નોનું વહેલી તકે યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ટૂંકમાં કાયમી ભરતી અને લઘુત્તમ વેતન અને સુરક્ષા સાધનો સહિતની વિવિધ માંગણીઓને લઈને આંદોલન લાંબા સમયથી ચાલી રહ્યું છે, તે અંગે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. હવે સરકાર શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું. ધન્યવાદ.